નમસ્કાર ગુજરાત। આજે 26 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદ છે જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ વરસાદની સિસ્ટમ મિત્રો અરબ સાગર તરફથી આવી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો આજે આખા દિવસનું વાતાવરણ પણ કહી દેવામાં આવશે કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ છે એ કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડશે, કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની જે સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કની અંદર ફેરવાશે અને ત્યાર પછી હવાનું દબાણ ઓછું હોવાના કારણે ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ ફેરવાતાની સાથે ગુજરાત રાજ્ય તરફ એ સિસ્ટમ પણ અસર પહોંચાડશે। એટલે કે લગભગ ગુજરાત ઉપર છે તે 3 સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે। એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ, એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક તો મધ્ય ભારત તરફથી જે ગુજરાતના ઉત્તર ભાગ અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ તરફ મધ્યપ્રદેશથી આવતી જે લો પ્રેશર એરિયાવાળી સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। તો આ સર્ક્યુલેશનની જે અસર છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો વચ્ચે અને મધ્ય ગુજરાતના ભાગો વચ્ચે છે વરસાદ લાવશે। આ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેધર મોડેલના પ્રમાણે ગુજરાત ઉપર છે એક વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે। સતત મધ્ય ભારત તરફથી આ એક સિસ્ટમ આગળ આવી રહી છે અને બીજી એક સિસ્ટમ મિત્રો અરબ સાગરના લો પ્રેશર એરિયાના કારણે, એટલે કે ભેજવાળું જે પ્રમાણ છે, ભેજનું જે વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। અત્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જે રાજ્યો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે વીજળીના કડાકા ભડાકા સાથે પડી રહ્યો છે અને વરસાદ ભૂકા પણ બોલાવી રહ્યો છે। અને એક લો પ્રેશર સિસ્ટમવાળું ડિપ્રેશન છે એ ઓડિશા નજીકના વિસ્તારોની અંદર બની રહ્યું છે, તો એ ડિપ્રેશન પણ ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડશે, એટલે કે વરસાદ લાવશે। આ પ્રમાણે અત્યારે વેધર ચાર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે। વેધર ચાર્ટની માહિતી પ્રમાણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ પડશે એ પ્રકારની માહિતી અને આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે વેધર ચાર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય ભારતના જે જિલ્લાઓ રાજ્યો છે એ રાજ્યોની અંદર જેમાં ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ છે થી લઈ અને અલ્હાબાદ, ગ્વાલિયર, દિલ્હી, જોધપુર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર, ઇન્દોર, ભોપાલ તે વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ જ વરસાદની સિસ્ટમ, એટલે કે એ વરસાદની અસર છે ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે। અત્યારે વિવિધ મોડેલોના ભાગરૂપે આગાહી જોઈએ તો મિત્રો 26 તારીખના બપોર સમયનો જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર પણ અસ્થિરતા છે ઊભી થતી જોવા મળી રહી છે। એક મધ્ય ભારત તરફથી એક લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ આગળ આવતો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા ટ્રફ લાઇનના કારણે પણ આ વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે, મોન્સૂન ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે। આ મોન્સૂન ટ્રફના એરિયા છે એ મિત્રો અત્યારે લગભગ તો મધ્ય ભારત તરફ છે એ વરસાદ લાવી રહ્યા છે અને એ જ વરસાદ વાતાવરણની અંદર છે એ ગુજરાત ઉપર આગળ આવશે એ પ્રકારની આગાહી છે સામે આવી રહી છે। અહીંયા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ માહિતી આપી છે। એમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમને પણ કહ્યું છે કે ગુજરાત ઉપર 27, 28 અને 29 આમ 3 દિવસ છે એ વાતાવરણની અંદર છે એ ફેરફાર થશે, ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે, વીજળીના કડાકા ભડાકા સમાન છે એ વાતાવરણ હોઈ શકે છે, કારણ કે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે, નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો તમારા જિલ્લાનું નામ, ગામનું નામ અને વિસ્તારનું નામ, જેથી કરી આપણા બીજા મિત્રોને પણ માહિતી મળી જાય। તો અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, આગાહી કરવામાં આવી રહી છે, એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને આ વર્ષે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જે વરસાદ પડશે મિત્રો ઠેક ઓગસ્ટ મહિનાની 10 તારીખ સુધી વરસાદ છે એ રહેશે। એટલે કે 27 તારીખથી વરસાદનું જે જોર શરૂ થશે। આજે 26 જુલાઈ છે, 26 જુલાઈના રોજ તો વરસાદની સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભાગ તરફ પહોંચી ગઈ છે, પરંતુ આ જ જોર છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી પહોંચશે અને વરસાદ લાવશે। બીજી બાજુ મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અરબ સાગરની અંદર ભેજવાળા પવનો છે સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે એ ગતિ કરી રહ્યા છે। અહીંયા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્ર છે, સુરત લાગુના વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાતના ભાગ છે અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે લગભગ ગુજરાત રિજનના ભાગ અને સૌરાષ્ટ્રના ભાગ છે એ ભાગની અંદર વરસાદ છે અસર પહોંચાડશે।
ઓડિશાની અંદર જે ડિપ્રેશન બન્યું છે, ડિપ્રેશનની અસર અત્યારે મધ્ય ભારતમાં જોવા મળી રહી છે ને 1-2 દિવસની અંદર એ ડિપ્રેશનની અસર છે ગુજરાત રાજ્ય તરફ પણ જોવા મળશે, કારણ કે 28 તારીખ સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે સંપૂર્ણપણે બદલાઈ જશે. વરસાદની જે સિસ્ટમ છે એ પ્રમાણેનું વાતાવરણ થઈ જશે. ધોધમાર વરસાદ પણ પડતો શરૂ થઈ જશે. તમારા જિલ્લાની અંદર પણ વરસાદ છે પડવાનો શરૂ થઈ જશે. હવે મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે પ્રોપર કયા જિલ્લાની અંદર વરસાદ છે સારામાં સારો પડશે, કયા જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. તો એ અંગેની માહિતી જાણીશું. વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો અત્યારે સમાચાર પણ મળી રહ્યા છે અને આગાહી પણ મળી રહી છે. બંને તરફથી માહિતી મળી રહી છે. હવામાન વિભાગે પણ આગાહી આપી છે અને પરેશભાઈ ગોસ્વામીએ અને અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે. આ બંને આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં મિત્રો 10 ઓગસ્ટ સુધીનું વાતાવરણ છે એ વરસાદવાળું રહેવાનું છે. ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાની ફરી વખત નવા ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે ને આ જ ઘેરાવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો આ પ્રકારની એક નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને IMD ડિપાર્ટમેન્ટે પણ માહિતી આપી. આ સાથે મિત્રો નવા મેપ દ્વારા એટલે કે નવા મોડેલ ચાર્ટ દ્વારા અત્યારે માહિતી મળી રહી છે. આઇકોન મોડેલ છે અને GFS મોડેલ, આપણે બંને મોડેલની આગાહી જોઈશું. તો અત્યારે GFS મોડેલનું ફોરકાસ્ટ જોઈએ તો GFS મોડેલ દ્વારા માહિતી મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ સારામાં સારો પડી રહ્યો છે. વડોદરાથી લઈ ભરૂચ, નવસારી, ડાંગ, આહવા આ જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો પડી રહ્યો છે. સાથે દમણ, દાદરનગર હવેલી, વલસાડ, દાદરાનગર હવેલી સાથે ખેડા તેમજ મહીસાગરના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ સારો પડી રહ્યો છે. તો અત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ફક્ત અને માત્ર સાબરકાંઠામાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ બીજા મોડલ ચાર્ટ પ્રમાણે જોઈશું તો આગાહી છે એ કંઈક અલગ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આઇકોન મોડલ દ્વારા જોઈએ તો અત્યારે સમગ્ર મધ્ય ભારતમાં, મધ્ય ગુજરાતની અંદર અને મધ્ય ભારતની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, જેમાં બેંગલુરુ છે, બેંગલવી છે, કર્ણાટકા છે, તેમજ પુણે છે, મુંબઈ મહારાષ્ટ્ર છે, તમામ રાજ્યોની અંદર વરસાદ અત્યારે છે સારામાં સારો પડી રહ્યો છે. જુલાઈ મહિનામાં કહેવામાં આવતું હોય કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જે વરસાદ પડતો હોય એ ખેતીલાયક વરસાદ સારો હોય, તો આ જ વરસાદ અત્યારે પડી રહ્યો છે. એ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી સામે આવી રહી છે. તો ગુજરાત રાજ્યની અંદર છે એ ફરી વખત આજ બપોરથી વાતાવરણની અંદર છે એ અસર જોવા મળી રહી છે. 27 તારીખના રોજ ગુજરાત રાજ્યના વડોદરા સાથે સાથે ગોધરા છે, દાહોદ છે, નડિયાદ છે, લુણાવાડા છે, તેમજ હિંમતનગરના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો, પાલનપુર, આબુ રોડ, ઉદયપુર, છોટાઉદેપુરના વિસ્તારો છે, દાહોદ છે, તે જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. ગોધરા અને વડોદરા, નડિયાદ, લુણાવાડા અને દાહોદના વિસ્તારોની અંદર 27 તારીખના રોજ છે બપોરનું વાતાવરણ પણ છે એ અત્યારે તમને દર્શાવી દઈએ. આ સાથે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ખાડી, નડિયાદ તેમજ મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ડુંગરપુરના વિસ્તારો, ડીસા, પાટણ, ઈડર અને થરાદ આ વિસ્તારોની અંદર છે એ વરસાદ સારામાં સારો પડી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતની વાત તો આપણે કરી છે. હવે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના જે ભાગો દરિયાકાંઠાના વિસ્તારોની છે એ વાત કરી દઈએ તો ખંભાત, બોટાદ, ભાવનગર, અમરેલી, બાબરા, મહુવા, અલંગના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે. તો સતત 2 દિવસની આગાહી છે કરવામાં આવી રહી છે, 26, 27 અને 28. આમ જોવા જઈએ તો 3 દિવસની લેટેસ્ટ આગાહી છે, પરંતુ 26, 27 અને 28 આ 3 દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં 27 અને 28 જુલાઈ ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે રહેવાનો છે. વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે. ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે જ આ તમામ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાસ ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગના વિસ્તારો છે ત્યાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ અને પશ્ચિમી ગુજરાતના જે ભાગ છે, જેમાં કચ્છના જે તમામ વિસ્તારો અને પશ્ચિમી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે, કારણ કે અરબ સાગરના ભેજવાળા પવનો છે એ દક્ષિણ ગુજરાત અને અરબ સાગરની અંદર જે ગુજરાતનો ભાગ આવેલો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો આપણે જેને કહીએ છીએ, તો એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ છે અત્યારે સારામાં સારો પડી રહ્યો છે.
તો આ પ્રકારે અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભારે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ભારત તરફના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી સિસ્ટમ આવતી જોવા મળી રહી છે. એના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે અને અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત થઈ અને આગળ વધી રહ્યો છે, એના કારણે મિત્રો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને આણંદ, આ જિલ્લાઓની અંદર પણ વરસાદ સારામાં સારો પડશે અને પડી પણ રહ્યો છે. તમારા જિલ્લાની અંદર પણ વરસાદ સારામાં સારો પડી રહ્યો છે. તો તમારા જિલ્લાનું નામ, ગામનું નામ અને તમે જે પણ વિસ્તારોમાંથી વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગુજરાતના ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે વરસાદની જે આગાહી તમે આપો છો એ પ્રોપર સાચી પડે છે. તો હા મિત્રો, અમારા દ્વારા જે આગાહી આપવામાં આવશે એ 90% સુધી સાચી પડશે, પરંતુ 10% જે આગાહી છે એ પ્રમાણેની માહિતી હવે તમને છે એ 100% માહિતી સાચી મળે અને આગાહી પણ સાચી પડે એ પ્રકારની માહિતી અને આગાહી છે એ જણાવતા રહીશું. ગુજરાત ઉપર અત્યારે વરસાદની 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે. 3 સિસ્ટમ ગુજરાતમાં ભૂકા બોલાવશે. દરેક આગાહી અને દરેક માહિતી આવતીકાલે ફરી વખત જાણીશું અને જોઈશું, મેળવશું માહિતી. તો તમે ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.